અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારના કનકપુરા જ્વેલર્સની દુકાનમાં થયેલ લૂંટના આરોપીઓને પોલીસે ઉત્તર પ્રદેશથી દબોચી લીધા છે। 2 જાન્યુઆરીએ 4 જેટલા લૂંટારુઓ મોઢા પર રૂમાલ બાંધીને બંદૂકની અણીએ અંદાજિત 50 લાખથી વધુના સોના ચાંદીના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા। એ લૂંટના સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓને પકડવા તપાસ તેજ કરી 200થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ જ્વેલર્સની દુકાન નજીક જ ફરજ બજાવતા એક સિક્યોરિટી ગાર્ડે લૂંટારુઓને ટિપ આપી હોવાનો ખુલાસો થયો। સિક્યોરિટી ગાર્ડ લૂંટારુઓને ઓળખતો હતો, જેથી તેણે જ ફોન કરીને આરોપીઓને જ્વેલર્સની દુકાને બોલાવ્યા હોવાની હકીકત સામે આવી। પોલીસે સિક્યોરિટી ગાર્ડની અટકાયત કરી પૂછપરછ કરીને લૂંટારુઓના અસલી ઠેકાણાની વિગતો મેળવી। તમામ વિગતોના આધારે પોલીસની એક ટીમે ઉત્તર પ્રદેશ પહોંચીને આરોપીઓને ઝડપી પાડ્યા। હાલ અમદાવાદ પોલીસ એ જ લૂંટના આરોપીઓને લઈને યુપીથી અમદાવાદ આવવા રવાના થઈ છે। અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારના કનકપુરા જ્વેલર્સની દુકાનમાં થયેલ લૂંટના આરોપીઓને પોલીસે ઉત્તર પ્રદેશથી દબોચી લીધા છે।